જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે અત્યાર સુધીનું ચેપ્ટરનું રિવિઝન કરાવ્યું એનિમેશનથી. તો આપણે કેટલા પ્રદૂષણ છે એ ભણી ગયા. તો કે આપણે જળનું પ્રદૂષણ ભણી ગયા, ઘોંઘાટ પ્રદૂષણ ભણી ગયા, વાયુનું પ્રદૂષણ ભણી ગયા. ત્યારબાદ આપણે જોયું કે ઓર્ગેનિક ખેતીની અંદર છે કેવી રીતે છે આપણને ફાયદો થાય છે. બરાબર, કે રાસાયણિક દવાનો જે છંટકાવ કરીએ છીએ જેનાથી શું થાય છે તો કે નિવસન તંત્ર ઉપર અસર થાય છે. એના લીધે છે કે જે આપણી આસપાસ રહેલા જે કીટકો જે છે એને નુકસાન પહોંચે છે. ત્યારબાદ આપણી આહાર શૃંખલા અને આહાર ઝાડ ખોરવાઈ જાય છે અને ભૂમિનું પ્રદૂષણ પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોયું કે ઘન કચરો જે છે એનીથી આપણા ભૂમિ ઉપર કેવી અસર થાય છે એ બધા વિશે છે એ ચર્ચા કરી. ત્યારબાદ આપણે આગળ જોઈએ આજે તો કે કિરણોત્સર્ગી કચરો. હવે કિરણોત્સર્ગી કચરો જે છે એનો ખ્યાલ જો આપણે મેળવીએ તો કે જે આ કિરણોત્સર્ગી કચરો જે છે કે એ શું છે તો કે કિરણોત્સર્ગી એટલે કે આપણે જે ભારે ધાતુઓ જે છે એમાંથી જે યુવી લાઇટ્સ છે અથવા તો કે જે મનુષ્ય માટે નુકસાનકારક છે એવા કિરણો જે છે એ મુક્ત થાય છે. જેમ કે યુરેનિયમ જે છે એમાંથી એવા હેવી કિરણો છે એ મુક્ત થાય છે જે મનુષ્ય માટે કેવા હોય છે, નુકસાનકારક હોય છે. તો કે આ કિરણોત્સર્ગી કચરા કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કે પહેલા તો એમાંથી શું મેળવવામાં આવતું હતું તો કે પહેલા એમાંથી વીજળી મેળવવામાં આવતી હતી. પહેલા જે છે કે એમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું, પરંતુ એ ખ્યાલ ના હતો કે એ કિરણોત્સર્ગી કચરો જે છે એ હાનિકારક છે. એ શું છે એ ખ્યાલ ના હતો કે આ જે વીજળી ઉત્પાદન કરીએ છીએ એમાં વાયુનું પ્રદૂષણ થાય. કેવા શું માંગુ છું તો કે કિરણોત્સર્ગી કચરો જે છે એની અંદર વાયુનું પ્રદૂષણ ફેલાતું ના હતું, પરંતુ શાનું પ્રદૂષણ ફેલાય છે તો કે કિરણોનું. એ કિરણો જે છે એ માનવ સજીવ માટે કેવા છે, નુકસાનકારક છે. નિવસન તંત્ર માટે કેવા છે, નુકસાનકારક છે. તો કે જ્યારે કિરણોત્સર્ગી કચરો કેવી રીતે સર્જાય છે તો કે એ જે ની અંદરથી આપણે જે મેળવીએ છીએ વીજળીનું ઉત્પાદન કરીએ છીએ. બરાબર, તો એ વીજળીનું ઉત્પાદન કરીએ છીએ જે વાયુને પ્રદૂષણ મુક્ત હતું એવો ખ્યાલ છે હતો. પરંતુ ત્યારબાદ છે બે સમસ્યાઓ સર્જાણી. એવી તો અનેક સમસ્યા છે, પરંતુ અહીંયા આપણને બે જ સમસ્યાઓનું આપ્યું છે કે આઇસલેન્ડમાં ની ઉપર જે છે ચાર્લીબીન્સ નામનું જે વિસ્તાર જે છે ત્યાં શું થયું તો કે કિરણોનું જરણ. એટલે શું, એટલે કે જ્યારે કિરણોને જે છે એ ઉત્પન્ન કરતા હતા જેના કારણે છે લીકેજ થયું. શું થયું, લીકેજ થયું, જેના કારણે છે મોટા માત્રાની અંદર છે આઇસલેન્ડ ઉપર છે એ અસર થઈ. ત્યારબાદ છે વ્યવસ્થાપન એનું કેવું હોવું જોઈએ, યોગ્ય નિકાલની વ્યવસ્થા છે એ હોવી જોઈએ. તો યોગ્ય વ્યવસ્થા દરમિયાન જો એનું નિકાલ જે છે એ ના થાય તો પણ છે એ માનવ સજીવ માટે શું બની રહે છે, નુકસાનકારક બની રહે છે. એટલા માટે છે આપણે કિરણોત્સર્ગી કચરો કેવી રીતે ઉત્પન્ન થાય છે એ જોઈએ. તો કે પહેલા તો આપણે એમાંથી શું મેળવી લઈએ છીએ, વીજળી મેળવી લઈએ છીએ. એમાંથી આપણને ઉપયોગી જે ઘટકો જે છે એ મેળવી લઈએ છીએ. ત્યારબાદ કે એ જે સમસ્યાઓ કેવી સર્જે છે કે આપણે જોઈએ. એક તો એ ઘાતક છે, કેવો છે, માનવ સજીવ માટે ઘાતક સાબિત થયો છે. માનવ સજીવ માટે છે એ ભયાનક સાબિત થયો છે. માનવ સજીવ માટે કેવું છે, ઘાતક છે. માનવ સજીવ માટે એ ભયાનક છે. શા માટે તો કે જનીન ઉપર અસર દર્શાવે છે. શાના ઉપર અસર દર્શાવે છે તો કે મનુષ્યના જનીન ઉપર અસર દર્શાવે છે. એટલે કે જનીનમાં વિકૃતિ પ્રેરે છે. જનીનની અંદર શું થાય છે,
વિકૃતિ પ્રેરે છે, તો કે જનીનની અંદર વિકૃતિ પ્રેરે તો પેઢી દર પેઢી એ વિકૃતિ છે એ આગળ વધે છે. તો કે વિકૃતિ કોને કહીશું આપણે? તો કે જે ડીએનએ ની શૃંખલા ઉપર રહેલા જે જીનેટિક કોડ જે છે એના ક્રમની અંદર છે ફેરફાર થશે અને છે એ ડીએનએ જે છે એ જનીન છે કેવો થઈ જશે? વિકૃત થઈ જશે. બરાબર. તો એવા વિકૃત ડીએનએ ના કારણે છે એ સજીવોની અંદર વિકૃત ઉત્પન્ન થાય છે અથવા તો કે ઉદ્વિકાસ જેવું છે આપણને જોવા મળે છે. તો કે એ વિકૃતિ કારણે છે સજીવોની અંદર છે એ પેઢી દર પેઢી એનું વહન છે એ થાય છે. ત્યારબાદ કે ચામડી પર અસર કરશે દર્શાવે છે કે મનુષ્યની ચામડી જે છે એના પર પણ અસર દર્શાવે છે આવા ભારે કિરણો. આપણને આમાંથી કયો ભયાનક રોગ થાય છે? તો કે કેન્સર. કેન્સર જેવા ભયાનક રોગ જે છે એ આના કારણે છે એ થાય છે, કે કિરણોત્સર્ગી કચરાના કારણે છે એ થાય છે. તો કે આપણે એનો નિકાલ કેવી રીતે કરીશું? કે કિરણોત્સર્ગી કચરાનો નિકાલ આપણે કેવી રીતે કરવો જોઈએ અથવા તો કે એને આપણે છે નિર્સન તંત્રની આપણે એનો ઉપયોગ તો કરતા અટકાવીશું ને, કારણ કે એમાંથી આપણે મોટા માત્રાની અંદર છે એ વીજળી છે એ ઉત્પન્ન કરી શકાય છે અને ટૂંક સમયમાં ઝડપી ઉત્પાદન છે આપણે મેળવી શકાય છે. તો કે નિકાલ જે છે આપણે એનો કેવી રીતે કરીશું? તો કે એનો ઉપયોગ થયા બાદ જમીનમાં 500 મીટર નીચે, જમીનની અંદર 500 મીટર નીચે ટાંકી બનાવવામાં આવશે. શું બનાવવામાં આવશે? કે 500 મીટર નીચે જે એની અંદર ટાંકી બનાવવામાં આવશે. એ ટાંકીની અંદર જે છે આ કિરણોત્સર્ગી કચરો જે છે એ કચરો દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ એના ઉપર છે માટી અને પથ્થરો જે છે એ દાખલ કરવામાં આવે છે અને એનેથી ઢાંકી દેવામાં આવે છે. આવી રીતે છે આપણે કચરાનો છે એ નિકાલ કરવો પડે છે. શા માટે આપણે જમીનની અંદર ભૂસ્તરમાં જેનો નિકાલ કરીએ છીએ? કારણ કે ભૂસ્તરની અંદર જોઈએ તો એટલા નિમ્ન કક્ષાના સજીવો છે એ જોવા મળતા હશે અથવા તો કે 500 મીટર જેટલો નીચે જમીનની અંદર ખાડો કરીને એની અંદર છે ટાંકીની વ્યવસ્થા કરી અને એમાં છે આપણે એ કિરણોત્સર્ગી કચરો છે એ દાખલ કરીશું. કોઈ પણ નિવસન તંત્રને જાનહાનિ ના થાય કચરાની, એ કચરાની મદદથી એ આપણો મુખ્ય ધ્યેય છે અથવા તો મુખ્ય હેતુ છે. તો આવી રીતે છે આપણને કિરણોત્સર્ગી કચરો જે છે એ સમસ્યારૂપ અને આવી રીતે છે એનો નિકાલ છે એ કરવો પડે છે. ત્યારબાદ આપણે જોઈએ ગ્રીન હાઉસ અસર, જે તમે ઘણા સમયથી ભણતા આવ્યા હશો કે ગ્રીન હાઉસ અસર છે એ કોને કહેવાય છે? આઈએમપી સવાલ છે. ગ્રીન હાઉસ અસર અને ઓઝોન ડિપ્લેશન કે ઓઝોન સ્તરની અંદર ક્ષયન કેવી રીતે થાય છે? આપણે આગળ જોઈએ કે ગ્રીન હાઉસ અસર. તો કે આનો અર્થ શું થાય છે? ગ્રીન હાઉસ અસરનો જે છે એ અર્થ શું થાય છે અથવા તો એનો હેતુ અથવા કોઈ મહત્વ એ શું છે? તો કે ગ્રીન હાઉસ નો અર્થ જે છે એ કાચનું ઘર. ગ્રીન હાઉસ અસરનો જે અર્થ શું થાય છે? તો કે કાચનું ઘર એવો અર્થ થાય છે. હકીકતમાં એની અંદર શું જોવા મળે છે? કેવી પ્રક્રિયાઓ જોવા મળે છે? તો કે પૃથ્વીના સપાટી એટલે કે સૂર્યમાંથી જે આવતા કિરણો જે છે સૂર્યમાંથી પૃથ્વીની સપાટી ઉપર આવતા જે કિરણો જે છે એ આ કાચનું ઘર, સપોઝ સમજો કે આ કાચનું ઘર છે, તો કે આ કાચના ઘરની અંદર છે શું થઈ જાય છે? દાખલ થાય છે. કાચના ઘરની અંદર શું થાય છે? દાખલ થાય છે અને એ બહાર નીકળી શકતા નથી. શા માટે? તો આપણે આગળ જોઈએ તો કે આ ગ્રીન હાઉસ અસરનો આપણે ઉપયોગ ક્યાં કરીશું? ગ્રીન હાઉસ અસરનો ઉપયોગ ક્યાં કરીશું? તો કે ઠંડી ઋતુમાં. કે ઠંડી ઋતુ અથવા તો આપણે જોઈએ તો કે જ્યાં સૂર્યતાપ છે એટલો ઝડપથી નીકળતો નથી અથવા તો કે જે એવા પ્રદેશો જે છે જ્યાં ગ્રીન હાઉસ અસરની મદદથી છે વનસ્પતિનો ઉછેર કરી શકાય છે. તો કે ઠંડા પ્રદેશોમાં કેવી વનસ્પતિને ઉછેર કરવાનો છે? આપણે શું કરવાનું છે?
તો કે આપણે વનસ્પતિને ઉછેર કરવો છે તો એ જે ઋતુ પ્રમાણે જે આપણે ફ્રૂટને એ વાવીએ છીએ એના કરતાં છે પણ આપણે ગ્રીન હાઉસ અસરની મદદથી પણ આપણે છે એ જે તે સમયે છે આપણે વનસ્પતિને ઉછેર કરી શકીએ છીએ અને આપણો આર્થિક લાભ છે એ વધારી શકીએ છીએ. તો આવી રીતે છે ગ્રીન હાઉસ અસરનો ઉપયોગ થાય છે કે ગ્રીન હાઉસ અસર ઉપર તો ઘણા ગ્રીન હાઉસ બનાવવું હોય તો એના ઉપર છે સરકાર પણ ગવર્મેન્ટ દ્વારા પણ છે એ જેટલા પર્સન્ટેજ ઉપર છે એ આપણને લોન છે એ આપતા હોય છે. તો કે ઠંડી ઋતુમાં ઠંડા પ્રદેશોમાં છે આપણે ગ્રીન હાઉસ અસરનો ઉપયોગ કેવી રીતે કરીશું? કારણ કે અહીંયા તાપમાન ઘણું નીચું હશે. ત્યાં શું હશે? તાપમાન નીચું હશે, જેના કારણે વનસ્પતિ ઉછેર થઈ શકતી ના હોય. કારણ કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કર્યા વગર છે એનો વૃદ્ધિ કે વિકાસ થતો નથી. એ આપણને ખ્યાલ છે, બરાબર? કે જે તે વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ થવો છે. આપણે પ્રયોગ પણ એક આવી ગયેલો છે કે અંધારાની ઓરડીની અંદર છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી નથી, એટલે કે એનો ખોરાક બનાવતી નથી, તો એ શું થઈ જાય છે? મૃત્યુ પામે છે કે નાશ પામે છે. તો આવી જ રીતે છે કે એની અંદર છે આ કિરણો જે સૂર્યના તાપમાન જે છે એ દાખલ થાય છે અને અહીંયા બહાર નીકળી શકતા નથી. એટલે કે અંદર રહેલું તાપમાન છે શું ઉત્પન્ન કરે છે? તો કે ગરમી ઉત્પન્ન કરે છે, જેના કારણે વનસ્પતિ છે એ ઉછેર થઈ શકે છે. તો આપણે જોઈએ કે પૃથ્વીની સપાટી ઉપર છે ગ્રીન હાઉસ અસર છે એ કેવી રીતે ફેલાયેલું છે. કે સૂર્યની સપાટી ઉપરથી કે આપણા અહીંયા છે એ જુદા જુદા સ્તર આવેલા છે જે આપણે ઓઝોન ડિપ્લેશનની અંદર ભરશું. સ્ટ્રેટોસ્ફિયર કોને કહેવાય છે, મેસોસ્ફિયર કોને કહેવાય છે, એ બધા 4 સ્તર છે એ આવેલા છે. તો કે આ પૃથ્વીની સપાટી ઉપરથી જે આ શું આવે છે? કિરણો. બધા જ કિરણો જે છે એ પૃથ્વીની સપાટીની અંદર દાખલ થઈ શકતા નથી. શા માટે? એ આપણે જોઈએ કે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય, ગ્રીન હાઉસ વાયુ કોને કહેવાય, બરાબર? એ બંને છે એ પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. જો આપણે પૃથ્વીની સપાટીનું તાપમાન જોઈએ કે પૃથ્વીની સપાટી પર ગ્રીન હાઉસ વાયુઓ ના હોત તો શું થાત? કે પૃથ્વીની સપાટીનું તાપમાન હાલની અંદર જોઈએ તો કે 15 સેલ્સિયસ જેટલું હોય છે. કેટલું હોય છે? કે પૃથ્વીનું સપાટીનું ઓલ ઓવર તાપમાનની આપણે ચર્ચા કરીએ તો એ 15 સેલ્સિયસ જેટલું હોય છે. પરંતુ જો ગ્રીન હાઉસ વાયુઓ કે વાતાવરણની અંદર છે એ ગ્રીન હાઉસ વાયુઓ ના હોય તો એમાં -18 સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે. કેટલું તાપમાન જોવા મળે? -18 સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે. અને -18 સેલ્સિયસ તાપમાને તો આપણે જીવંત રહી શકતા નથી. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર છે એ સજીવો છે એ શું થઈ જાય છે? મૃત્યુ પામી જાય. નિષન તંત્રનો વિકાસ ના થાય, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા પૃથ્વીની સપાટી પર કોઈ પણ જીવ છે એ અસ્તિત્વ ધરાવી શકતો નથી. તો કે આવી રીતે છે પૃથ્વીનું તાપમાન છે એ 15 સેલ્સિયસ જે છે એ આ ગ્રીન હાઉસ અસરના કારણે છે. શાના કારણે છે? તો કે ગ્રીન હાઉસ વાયુના કારણે છે આપણને એ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે સૂર્યની અંદરથી આપણે છે એ 100% જેટલો પ્રકાશ અહીંયા પડતો નથી. એટલે કે ક્યાં? તો કે આ પૃથ્વીની સપાટી પર. પૃથ્વીની સપાટી પર છે 100% સૂર્યપ્રકાશ છે એ પડતો નથી. તો સૂર્યપ્રકાશ જે છે એ કેવી રીતે છે એ વિભાજિત થાય છે? જોઈએ કે સૂર્યના કિરણ છે એ પૃથ્વીની સપાટીમાં આપાત થાય છે, પરાવર્તિત થાય છે. એ દરમિયાન છે વાદળ અને વાયુઓમાંથી પરાવર્તન થઈ જાય છે. કે 1/4 જેટલા જે છે એ વાદળ અને વાયુમાંથી જ પરાવર્તિત થઈ જાય છે. શું થઈ જાય છે? કે વાદળ અને વાયુમાંથી જ, કે વાદળો સાથે છે એ અથડાઈને પાછા જ એ સૂર્યની અંદર છે એ પરાવર્તિત થઈ જાય છે. બીજા અડધા જોઈએ કે 1/4 ના બીજા અડધા જે કિરણો જે છે એ પૃથ્વીની સપાટી ઉપર રહેલા જે વાયુઓ, પૃથ્વીની સપાટી ઉપર રહેલા જે વાયુઓ શોષણ કરી લે છે. કોણ કરી લે છે? કે પૃથ્વીની સપાટી પર રહેલા જે ઓઝોન વાયુઓ, ગ્રીન હાઉસ વાયુઓ જે છે એ ગ્રીન હાઉસ વાયુઓ જે છે આના ઉપર છે એનું શોષણ કરી લે છે.
એટલે કે બીજા અડધા છે એ શું થઈ જાય છે તો કે શોષાઈ જાય છે, કે બીજા અડધા વાયુનું શું થઈ જાય છે શોષણ થઈ જાય છે. બધા 100% જો સૂર્યના તાપ છે એ સીધા પૃથ્વી પર પડે તો પણ માનવ જીવન છે એ અસ્તિત્વ ધરાવી શકતો નથી. શા કારણે તો કે અહીંયા જે આવતા જે કિરણો જે છે એમાં યુવી કિરણો પણ હોય છે. એની અંદર શું હોય છે તો કે યુવી કિરણો પણ જોવા મળે છે. શું જોવા મળે છે? યુવી કિરણો, અલ્ટ્રારેડ, ઇન્ફ્રારેડ કિરણો છે એ જોવા મળે છે, જે મનુષ્ય માટે નુકસાનકારક છે. કેવા છે? મનુષ્ય માટે નુકસાનકારક છે. એટલે કે આ પૃથ્વીની સપાટીમાંથી એ પાછા પરાવર્તિત થઈ જાય છે. પૃથ્વીની સપાટીમાંથી પાછા એ સૂર્યની અંદર જ પરાવર્તિત થઈ જાય છે, કારણ કે યુવી કિરણો જે છે તરંગ લંબાઈ છે એ વધારે હોય છે, જેના કારણે જે મનુષ્યના કોષો ઉપર છે એ વિકૃતિ પ્રેરે છે અને કેન્સર જેવા રોગો છે એ ફેલાવે છે. તો કે આ બીજા અડધા શોષાઈ જાય, અડધા છે એ પરાવર્તિત થઈ જાય છે અને ત્યારબાદ છે બાકીના અડધા છે આ પૃથ્વીની સપાટીમાં છે એ દાખલ થાય છે અને માનવ સજીવ જે છે એનો ઉપયોગ છે એ કરે છે, કે વનસ્પતિઓ છે, પ્રાણીઓ જે છે, અથવા તો સમુદ્રની સપાટી પર, એમ બધા જુદા જુદા જે ગ્રીન હાઉસ અસર છે એ જોવા મળે છે. હવે કે ગ્રીન હાઉસ વાયુઓ તરીકે કોણ ઓળખવામાં આવે છે? કે ગ્રીન હાઉસ વાયુ આપણે કોને કહીશું તો કે ગ્રીન હાઉસ વાયુઓ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન છે, કે વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જે ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે, જે આ બંનેના કારણે જ છે કે એમાં બધા જે વધારાના જે કિરણો જે છે એનું શોષણ કરી લે છે અને બાકી છે આપણને હાનિકારક થવા દેતું નથી, આપણને નુકસાન પહોંચાડવા દેતું નથી. આવી રીતે છે એ ગ્રીન હાઉસ વાયુ છે જોવા મળે છે. આપણે વાતાવરણની અંદર વાત કરીએ તો કે વાતાવરણની અંદર 6% વાયુ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. 6% જેટલો વાયુ કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ છે અને 20% જેટલો વાયુ મિથેન છે. અને કેટલો કે 20% જેટલો વાયુ છે એ મિથેન છે. બીજો કે 14% જેટલો ક્લોરોફ્લોરોકાર્બન છે, CFC, જેનું પૂરું નામ શું થશે તો કે ક્લોરોફ્લોરોકાર્બન તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. હવે બીજી એક આડઅસર જોઈએ તો કે આ CO2 જે છે એ શું છે? વાતાવરણ માટે પ્રદૂષક તરીકે ભૂમિકા ભજવે છે. તો કે ઈ શું કરે છે? વૈશ્વિક તાપમાનમાં વધારો કરશે. શું કરશે તો કે વૈશ્વિક તાપમાનમાં વધારો કરશે. તો કે વૈશ્વિક તાપમાન કોને કહેવાય તો કે આ જે ગ્રીન હાઉસ વાયુઓથી તાપમાનમાં વધારો થશે. શા માટે? કારણ કે એ જોવો આપણે અહીંયા સમજ્યા કે બીજા અડધા વાયુઓ જે છે એ સૂર્યમાંથી આવતા કિરણોનું શોષણ કરી લે છે. હવે એ કાર્બન ડાયોક્સાઇડની અંદર છે એ શોષાઈ જાય છે પ્રકાશના કિરણો, તો શું વધશે? તાપમાન. શામાં વધારો થશે તો કે તાપમાનમાં વધારો થશે, જેને આપણે વૈશ્વિક તાપમાન તરીકે ઓળખીએ છીએ. કે વૈશ્વિક તાપમાન આપણે કોને કહીશું તો કે પૃથ્વીની સપાટી ઉપર જે છે સતત તાપમાનમાં વધારો થાય છે, આખા વિશ્વની અંદર છે સતત ને સતત તાપમાનની અંદર વધારો થાય છે, જેને આપણે વૈશ્વિક તાપમાન તરીકે ઓળખીએ છીએ. હવે પહેલા શતકની વાત કરીએ તો કે 100 વર્ષની અંદર છે 0.6% જેટલું જે તાપમાન વધારે હતું, પરંતુ છેલ્લા 30 વર્ષથી સતત ને સતત તાપમાનમાં શું થતો ગયો છે? વધારો થતો ગયો છે. છેલ્લા દશકની વાત કરીએ, શતકથી વાત કરીએ તો કે 0.6% જેટલું વૈશ્વિક તાપમાન હતું, પરંતુ છેલ્લા 30 વર્ષોમાં એટલે કે 1990 થી લઈને અત્યારે 2020 સુધીની અંદર છે એ 30 વર્ષની અંદર છે સતત ને સતત વૈશ્વિક તાપમાનમાં વધારો થતો ગયો છે. શું થતો ગયો છે? વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. શા માટે તો કે આજે આપણે જે ક્લોરોફ્લોરોકાર્બન વાપરીએ છીએ અથવા તો કે આજે આપણે એવા કુદરતી સંસાધનો જે વાપરીએ છીએ જે અખૂટ છે અને ખૂટી જાય તેવા, કે કુદરતી સંસાધનો બે હોય છે, અખૂટ અને ખૂટી જાય તેવા.
તો કે જે આપણે વાપરીએ છીએ બધા કે પેટ્રોલ જે છે એ કેવો સંસાધન કહેવાય તો કે ખૂટી જાય છે. હું પુનરાવર્તન આપણે કરી શકતા નથી. અખૂટ એટલે કે જે સૂર્યતાપ છે, વાયુઓ છે, ત્યારબાદ છે કે પાણી છે, એ બધા અખૂટ છે, બરાબર, એ ખૂટી શકતા નથી કે નિવસન તંત્રની અંદર અથવા તો કે કુદરતી રીતે. જ્યારે ખૂટી જાય તેવા સંસાધનોનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. આનો શું કરીએ છીએ આપણે તો કે વારંવાર ઉપયોગ કરીએ છીએ, જેના કારણે છે કે કુદરતી સંસાધનો ઉપર છે એ માઠી અસર છે એ થાય છે અને વૈશ્વિક તાપમાનમાં સતત ને સતત વધારો થાય છે. હવે કે વૈશ્વિક તાપમાન વધવાથી માનવ શરીર ઉપર શું અસર થશે તો કે વૈશ્વિક તાપમાન વધવાથી છે એ ચામડી પર અસર દર્શાવે છે. એટલે કે આપણી જે ત્વચા જે છે ઝડપથી જે ચામડી જે છે શું થાય છે તો કે ઝડપી વૃદ્ધત્વ પામે છે. શું કરે છે તો કે ઝડપી વૃદ્ધત્વ છે એ પામે છે. જનીન ઉપર અસર થાય છે. કેન્સર જેવા ભયાનક રોગો થાય છે. વૈશ્વિક તાપમાન વધવાથી શું થાય છે તો કે સતત ને સતત છે એ તાપમાનમાં વધારો થાય તો માનવ સજીવ જે છે માનહાનિને છે એ નુકસાન છે એ પહોંચાડે છે. વૈશ્વિક તાપમાનથી અન્ય બીજા કુદરતી ઉદાહરણો પણ આપણને આપ્યા છે કે કુદરતની અંદર પણ ફેરફાર થાય છે. તો કે કેવા તો કે જે હિમાલય જેવા પ્રદેશો છે અથવા તો કે જે ધ્રુવીય પ્રદેશો છે, હિમાલય જેવા પ્રદેશ છે, ધ્રુવીય પ્રદેશ છે, જે બર્ફીલા પ્રદેશો જે છે, આ બધા પ્રદેશો જે છે શું થશે તાપમાન ઓગળવાના કારણે બરફ જે છે એનું શું થઈ જાય તો કે એનું રૂપાંતરણ છે એ પાણીમાં થઈ જાય. બરફનું રૂપાંતરણ છે એ પાણીમાં થઈ જાય કે શાના કારણે તો કે તાપમાન વધવાના કારણે છે બરફનું રૂપાંતરણ શામાં થઈ ગયું પાણીમાં થઈ ગયું. તો કે ઈ પાણી છે બધું ક્યાં જશે સમુદ્રમાં અને સમુદ્રની સપાટી ઊંચી આવશે. સમુદ્રની સપાટી શું થશે ઊંચી આવે જેના કારણે છે એ શું થશે તો કે માનહાનિને નુકસાન પહોંચાડશે કે સમુદ્રની સપાટીમાં જો અચાનક જ છે એ વધારો થઈ જાય તો એની આસપાસ વસવાટ કરતા જે સજીવો જે છે એ મૃત્યુ પામે, એનું રહેઠાણ છે એ ખોરવાઈ જાય, એની આસપાસ જેટલી પણ નિવસન તંત્ર ધરાવે છે એ બધા જ નિવસન તંત્રનો શું થાય તો કે નાશ થાય. તો આવી રીતે છે એ વૈશ્વિક તાપમાન વધવાના કારણે છે માનહાનિ છે એ થઈ શકે છે. આવી રીતે છે કુદરતી જે આફતો પણ છે એ પણ આવી શકે છે. આપણે જે ભણ્યા કે ગ્રીન હાઉસ અસર વૈશ્વિક તાપમાન શાના કારણે સર્જાય છે તો કે આ જો વાતાવરણની અંદર છે આ ગ્રીન હાઉસ વાયુઓ સતત વધી જાય તો છે એ સર્જાય છે. આપણે છે કે આપણે આગળ ભણ્યા કિરણોત્સર્ગી કચરો. જે 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે એમ છે. ત્યારબાદ આપણે ભણ્યા ગ્રીન હાઉસ અસર એ 3 માર્ક્સ નો સવાલ છે અને વૈશ્વિક તાપમાન જે 2 માર્ક્સ નો સવાલ છે, બરાબર. તો કે કિરણોત્સર્ગી કચરો ફરીવાર આપણે એકવાર રિવિઝન જોઈ લઈએ કે કિરણોત્સર્ગી કચરો છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કે કિરણોત્સર્ગી જે ધાતુઓ જે છે અથવા તો કે જે પદાર્થો છે એમાંથી શું મેળવવામાં આવે છે વીજળી મેળવવામાં આવે છે. પહેલા આપણને ખ્યાલ ના હતો કે એ પ્રદૂષણ છે પરંતુ એ પ્રદૂષણ ફેલાઈ શકે છે એટલે આપણને એવું જ ખ્યાલ છે કે વાતાવરણની અંદર જે કોઈ પણ વાયુની અંદર કોઈ ફેરફાર ના થાય જેને આપણે પ્રદૂષણ છે ભણ્યા, બરાબર. તો આપણે ખ્યાલ જ નથી કે વૈશ્વિક કિરણોત્સર્ગી કચરાની મદદથી વાયુની અંદર કોઈ ફેરફાર થાય છે એટલે આપણને એવું ખ્યાલ હતો કે આપણે જે છે કિરણોત્સર્ગી કચરાથી આપણને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે એ ફેલાતું નથી, પરંતુ એ ખ્યાલ આપણો તદ્દન ખોટો હતો. ત્યારબાદ છે કે કિરણોત્સર્ગી કચરાનું વહન કરવું અને એ દરમિયાન છે ઘણી બધી સમસ્યાઓ છે એ સર્જાય છે. જેમ કે આઇસલેન્ડ પર સર્જાયેલી લીકેજ એટલે કે ઝરણની આ શબ્દ વાપરો છે ઝરણ એટલે કે એક પ્રકારનું લીકેજ થાય તો એ માનહાનિ પર મોટા માત્રાની અંદર છે એ શું થઈ જાય છે નુકસાન છે એ પ્રેરે છે. આવી રીતે છે આપણે જોઈએ. ત્યારબાદ એની ઉપર
અસરો કઈ ફેલાય છે એ જોયું. અને ત્યારબાદ આપણે શાની ચર્ચા કરી તો કે ત્યારબાદ છે આપણે એના વિઘટન કેવી રીતે કરીશું, એને દબનાવીશું કેવી રીતે, દફનાવીશું કેવી રીતે એની ચર્ચા કરી કે 500 મીટર જેટલો છે એ ઊંડા ખાડાની અંદર એક ટેન્કીની અંદર છે એ કચરાનો ત્યાગ છે એ કરવામાં આવે છે. ત્યારબાદ જોયું કે આપણે ગ્રીન હાઉસ અસરનો અર્થ શું થાય છે અને ગ્રીન હાઉસ વાયુઓ જે છે એ વાતાવરણની સપાટી પર એટલે કે આપણી આ પૃથ્વીની સપાટી ઉપર છે કેવી ભૂમિકા ભજવે છે. હવે આપણે ભણવાનું છે ઓઝોન સ્તર. પહેલા તો ઓઝોનની બેઝિક માહિતી આપી દઈએ. આપણે ઓઝોન છે એ કોને કહીશું તો કે O3 ઓક્સિજનના 3 પરમાણુ જોડાય જેને શું કહેવાય છે, ઓઝોન કહેવાય છે. અને હાલ ટૂંક જ સમયની અંદર છે કે 16 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બરને શાના તરીકે ઓળખવામાં આવે છે, ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોન દિવસ તરીકે છે એને ઉજવવામાં આવે છે. જે હાલ આપણે 3-4 દિવસ પહેલા જ છે એ ગયો ઓઝોન દિવસ, બરાબર. આ એક યાદ રાખવાનું છે MCQ માટે. હવે પહેલા આપણે જોઈએ કે આ O3 એટલે કેટલા તો કે ઓક્સિજનના 3 પરમાણુ કે ઓક્સિજનના 3 પરમાણુ જોડાય અને ઓઝોનનું નિર્માણ થાય, બરાબર. હવે આપણે પૃથ્વીની સપાટી પર વાત કરીએ તો ઓઝોન સ્તર આવેલું છે. શા માટે આપણે અહીંયા હમણાં કીધું કે આ જે સૂર્યના સપાટી ઉપરથી સીધા જે કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, યુવી કિરણો જે છે એ મનુષ્ય માટે ખૂબ જ નુકસાનકારક જે છે. તો આપણું આ જે બહારનું જે સ્તર જે છે ઓઝોન સ્તર જે છે એની અંદર આપણે જુદા જુદા 4 સ્તરમાં વિભાજિત કર્યા છે. આપણે પછી જોઈએ તો એ સૂર્યના કિરણોને અંદર પ્રવેશવા દેતું નથી, બરાબર. સૂર્યના જે તાપ જે છે એને અંદર પ્રવેશવા દેતું નથી. આપણે ઓઝોન સ્તરથી જ આપણે રક્ષાયેલા છીએ, બરાબર. હવે કે ઓક્સિજનના 3 પરમાણુ છે એ જોડાય અને શું બને છે, ઓઝોન વાયુ બને છે. તો આપણે વાતાવરણની અંદર જોઈએ તો કે O2 સ્વરૂપે જ આપણને જોવા મળે છે. વાતાવરણની અંદર છે આપણને કેવી રીતે છે જોવા મળે છે તો કે વાતાવરણની અંદર તો આપણને O2 સ્વરૂપે જ આપણને કોઈ પણ ઓક્સિજન છે જોવા મળે છે. તો એકલો ઓક્સિજન જે વાતાવરણની અંદર છે એ ફરતો હોય છે દ્વિપરમાણીય. આપણે મોટા ભાગે જોઈએ છે કે દ્વિપરમાણીય જ હોય છે, ખાલી પરમાણીય ઓક્સિજન આપણને જોવા મળતો નથી. તો એ ખાલી પરમાણીય કેવી રીતે બન્યો તો કે આ જે ક્લોરોફ્લોરોકાર્બન આપણે શું ઉપયોગ કરીએ છીએ તો કે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી આપણને ક્લોરીન વાયુ મળે છે. શું મળે છે, ક્લોરીન વાયુ મળે છે. એ ક્લોરીન વાયુની અસરથી જે છે આ ઓઝોનના દ્વિપરમાણીય રચના ઉપર છે એ અસર ઊભી કરે છે. શું કરે છે કે જે ક્લોરોફ્લોરોકાર્બન જે છે આપણને ખબર જ છે કે આપણા ઘરના રેફ્રિજરેટરની અંદર છે ક્લોરોફ્લોરોકાર્બન છે એ ભરેલો છે. અને શું કરે છે તો કે એ વાતાવરણની અંદર છે ઓઝોન સ્તરના ક્ષયન થવા માટે જવાબદાર છે. ત્યારબાદ આપણે જોઈએ બેઝિક માહિતી જ પહેલા આપણે જોઈએ કે ઓક્સિજનના 3 પરમાણુઓ જોડાય એટલે કે આ ઓક્સિજનના દ્વિપરમાણીય સાથે છે ઓક્સિજનનો એક પરમાણુ જોડાય અને બનતી રચના છે શું છે, O3. એટલે કે ઓક્સિજનના 3 પરમાણુ જોડાય અને ઓઝોનનું નિર્માણ છે કરે છે. 16 સપ્ટેમ્બરે જે છે જેને ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વીની સપાટી ઉપર છે એ ઓઝોન સ્તરથી રક્ષાયેલું છે. અને છેલ્લા હમણાં ઘણા ટાઈમથી છે લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ થવાથી એની અંદર છે સારું એવું છે
ભરણ પોષણ છે એનું થયું છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઓઝોન સ્તરની અંદર છે ગાબડું પડ્યું હતું, એના માટે છે જુદા જુદા સરકાર દ્વારા છે એના પર છે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. શા માટે? જેમ આપણે જોયું હતું કે વોટર પ્રિવેન્ટ એક્ટ છે, એર પોલ્યુશન પ્રિવેન્ટ એક્ટ છે, તો એ બધા માટે જુદા જુદા નિયમો છે. તો આ ઓઝોન સ્તર માટે પણ છે એ નિયમ બનાવવામાં આવ્યા હતા. ઓઝોન સ્તર માટે પણ શું કરવામાં આવ્યા હતા? નિયમો બનાવવામાં આવ્યા હતા. શા માટે? કારણ કે ઓઝોન સ્તરની અંદર છે આપણે સતત શું ઉપયોગ કરીએ છીએ? તો કે ક્લોરોફ્લોરોકાર્બન સાથે આપણે સંકળાયેલા છે. અને વાતાવરણની અંદર છે આ Cl અણુઓ જે છે એટલે કે ક્લોરીનનો અણુ છે એ મુક્ત છે એ થતો રહે છે. હવે ક્લોરીનના અણુથી આપણા ઓક્સિજનના પરમાણુ પર માઠી અસર પહોંચાડે છે, જેના કારણે છે CFCના કારણે છે આ ઓઝોન સ્તરની અંદર ક્ષયન ઉત્પન્ન થાય છે. શું થાય છે? ઓઝોન સ્તરની ઉપર છે ભંગાણ સર્જાય છે. આફ્રિકાની અંદર અથવા તો એન્ટાર્કટિક જે સાગર છે એની ઉપર મોટા ભાગે છે ઓઝોન સ્તરનું ક્ષયન વધારે છે. ત્યાં ઓઝોન સ્તરનું ક્ષયન શું છે? વધારે છે. અને સૂર્યતાપ છે એ સીધા જ ત્યાં પડે છે. ત્યાં જોઈએ તો કે કેન્સરની માત્રામાં વધારો છે. શા માટે? કે કેન્સર છે કે યુવી કિરણોના કારણે છે આપણા જનીનની શું થઈ જાય છે? ખામી સર્જાય છે. બરાબર? જેના કારણે છે આપણને નુકસાન છે એ ફેલાય છે. હવે આ ઓઝોન સ્તર જે છે એને જુદા જુદા 4 સ્તરની અંદર વિભાજિત કર્યું છે. એ ડિટેલમાં આપણે આવતા લેક્ચર એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર છે અભ્યાસ કરીશું. આજે આપણે ભણાશું તો કે કિરણોત્સર્ગી કચરો જે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, ગ્રીન હાઉસ અસર જે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, અને વૈશ્વિક તાપમાન કેવી રીતે વધે છે અને એને નિયંત્રણ કરવા માટે આપણે શું કરવું જોઈએ. કે અહીંયા વૈશ્વિક તાપમાનથી આપણને કઈ કઈ સમસ્યાઓ સર્જાણી, કઈ સમસ્યા છે એ જોવા મળી. ત્યારબાદ હવે કે આપણે એનું નિયંત્રણ કેવી રીતે કરીશું, તો કે વન કટાઈને અટકાવીશું. આપણે પછીનો ટોપિક છે, ડિટેલમાં આપણે ભણવાનો જ છે. તો પણ અહીંયા કહી દે કે વૈશ્વિક તાપમાન વધે તો એના આપણે જવાબદાર કોણ છે? તો કે માનવ જે છે એ જ જવાબદાર છે. જેના કારણે છે કે વન કટાઈ છે એ અટકાવવી જોઈએ. ત્યારબાદ છે કે ભૂગર્ભની અંદર જે આપણે ખોદકામની જે ક્રિયા કરીએ છીએ એને પણ જે આપણે અટકાવવી જોઈએ. નવા વૃક્ષારોપણ છે એ કરવું જોઈએ. સતત ને સતત થતો જે વૈશ્વિક તાપમાનમાં વધારો છે એને ઘટાડવા માટે છે આપણે વાહન વ્યવહારની આપણે છે કે સરકાર વાહન વ્યવહાર વ્યવસ્થાની અંદર છે આપણે પસંદ કરવી જોઈએ. એવા ઘણા બધા જે એના કારણો છે. બરાબર? કે જુદી જુદી આપણને સમસ્યાઓ જોવા મળી. ધ્રુવ પ્રદેશ છે અને બર્ફીલા પ્રદેશ વચ્ચેનું પાણી ઓગળીને ક્યાં જતું રહે છે? સમુદ્રની અંદર એનું તાપમાન વધે છે. જે પણ 2 માર્ક્સનો સવાલ છે. ત્યારબાદ છે આપણે ઓઝોન સ્તર જે છે એ ડિટેલની અંદર છે ભણવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર ઓછું આપ્યું છે, ઓછી માહિતી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. બધા વિદ્યાર્થીઓ ફરજિયાત છે એ હોમવર્ક છે એ 7 વાગ્યા પહેલા છે એ ડિફિકલ્ટી ગ્રુપની અંદર છે એ મૂકી દેવાનું છે. હોમવર્ક નહીં મોકલનાર વિદ્યાર્થીઓને ફરી વખત 2 વખત હોમવર્ક કરવું પડશે. તે ખાસ ધ્યાન રાખશું. ટેસ્ટની અંદર છે ઘણા વિદ્યાર્થીઓનું હજુ પરફોર્મન્સ સારું નથી રહેતું. તો વધારે ને વધારે મહેનત કરતા રહો અને વધારે ને વધારે છે આવનાર તમારા જે ભવિષ્ય જે છે એને ઉજળું કરવા માટે ખૂબ જ મહેનત જરૂરી છે. જય હિન્દ.